હવે આ સમજાણું, આ જે મેં તને આખી આ બ્રહ્મ વાર્તા કરી છે, રેકોર્ડિંગ વાળા ભાઈ, હા કોણ હતો એ રેકોર્ડિંગ વાળો ભાઈ હતો? કોણ? ચિરાગ. ચિરાગ. ઓકે. તો હવે જો આ ક્વેશ્ચન લખવાનો છે બાળકો, તમને એ અને બી આપ્યા છે, બરાબર, અને આ બહુ સારો ક્વેશ્ચન છે આ આપણી પ્રોપર્ટીને સમજવામાં, કારણ કે લાઈન જો બે સેમ જ છે બે ક્વેશ્ચન, પણ પહેલા ક્વેશ્ચનમાં જે ફર્સ્ટ ઇક્વેશન છે એમાં માઈનસ હતું, અહીંયા પ્લસ છે બી માં, બરાબર. એટલે તમે જો સોલ્યુશન એ માં જોશો તો u = તમારી લાઈન થશે 3/2x - 2 અને v = થશે 4y - 11/4. તો x નો કો-મલ્ટીપલ એ પ્લસ માં, y નો કો-મલ્ટીપલ એ પ્લસ માં છે, બરાબર. તો જો rxy 0.6 હોય તો ruv એ શું આવશે? 0.6 જ આવશે. પણ જો આ સાઈન માં થોડોક ચેન્જ કરી નાખીએ તો હવે ઇક્વેશન બી માં કંઈક આવું થઈ જશે, જે આ તમને નીચે બનાવીને આપ્યું છે, u = -3/2x થઈ જશે અને v = 4y - 11/4 થશે. તો x નો કો-મલ્ટીપલ માઈનસ માં છે, y નો કો-મલ્ટીપલ શેમાં છે? પ્લસ માં. તો જો rxy 0.6 હોય તો ruv કેવું થશે? -0.6. બરાબર છે બાળકો? બધાને ક્લિયર? યસ સર. ક્વેશ્ચન લખો અને આન્સર એ લખી નાખો. અરે આવું બધું ઈકો ઈ એમ કે છે કે હું જોઈન થયો. બ્રજેશ સાહેબ આવ્યા. જેવું તેવું ન લાગવું જોઈએ. આ એમ એન્ટ્રી પડવી જોઈએ. ડન. વેઇટ સર. ડન. ડન સર. બધાને માર્કો અહીંયા જે બેઠા છે બધા. હા, ઘરે ભાઈ જે લોકો પણ યસ.
કોઈ બાકી Yes. નથી ને? નો બધાને સમજાવવું પણ ખરી ને ભાઈ? યસ સર. તમે આ વાર્તા નહીં લખો તો ચાલશે હો ભાઈ. તમારે ખાલી જે અહીંયા લખ્યું છે ને એ રીતે જ કરી શકો યાર કે ભાઈ સિન્સ b એન્ડ d જે છે x નો કો-મલ્ટીપલ એટલે b અને y નો કો-મલ્ટીપલ એટલે d are of same sign. અહીંયા જે રીતે opposite sign લખ્યું છે are of same sign, so we have rxy is equal to ruv is equal to 0.6. એટલે આ b d વાળી જે ઓપરેશન જે કર્યું છે આવું કઈ ન કરો તો પણ કોઈ વસ્તુ છે જ નહીં. મેં તમને પહેલા કીધું કે તમારે આ બી ડી વિશે વિચારવાની કોઈ જરૂર જ નથી. તમારે સિમ્પલી ખાલી શું જોવાનું કે x ના મલ્ટીપલમાં શું છે અને y ના મલ્ટીપલમાં શું છે. જો સેમ સાઇન હોય તો આન્સર સેમ જ રહેશે, અપોઝિટ સાઇન હોય તો આન્સર અપોઝિટ સાઇનમાં આવશે. ડન સર. બાળકો બધાને અહીંયા કોઈ બાકી નથી ને? હા, બરોબર ને? હજી કોણ ન? ઓકે ઓકે હા. એક એક એને મને એક 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 થઈ ગયું ભેગું થઈ ગયું. બોલ બોલ. આ તો મને કે ને તો તું અત્યારથી એમને જ બેઠી દીધો કાંઈ એમને વિચારતી હતી કે શું કરવું. જો આ 2u + 3x + 4 = 0 આપ્યું છે. તારે હવે આ લાઈનમાં શું કરવાનું? u = માં લાઈન બનાવવાનું. બરાબર. u = માં લાઈન જો બનાવી હોય તો શું કરવું પડે? તો આ 2u ને એમને રહેવા દઈએ. આ -3x આ બાજુ લઈ જાય તો શું થાય? પ્લસ. અને આ +4 ને આ બાજુ લઈ જાય તો શું થાય? તો આવું થઈ શકે કે ન થઈ શકે? બરાબર. તો મારે ખાલી u = જોઈએ છે. તો આ 2 હજી મલ્ટીપ્લિકેશનમાં છે, સામે લઈ જાવ તો શું થાય? ડિવાઈડ. તો 3/2x અને 4/2 કરતો 2 જ આવે. બરાબર. તો હવે તારે શું કરવાનું? તો કે આ x નો જે મલ્ટીપલ છે ને એ જોવાનું. શું છે? 3/2. જો અહીંયા લખ્યું b = 3/2. બરાબર. હવે સેકન્ડ લાઈન લેવાનું. 4b - 16y + 11 = 0. આને b માં કન્વર્ટ કરવાનું. તો 4b એમને એમ રહેવા દઈએ, -16y ને આ બાજુ લઈ જઈએ તો શું થાય? પ્લસ +11 ને આ બાજુ લઈ આવે તો શું થાય? માઈનસ. તો આ લાઈન આવી બની જાય. બરાબર. હવે મારે ખાલી v = જોઈએ છે. તો આ જે 4 મલ્ટીપ્લિકેશનમાં છે ને સામે લઈ જાવ તો ડિવિઝન થાય. તો 16/4 તો એ 4y થઈ ગયું. બરાબર. અને 11/4. તો હવે y નો કો-મલ્ટીપલ જોવાનું. એ શું છે? 4. તો એને આપણે d કહીશું. આને b કીધો ને આને d કહીશું. તો હવે જો આ b અને d જે છે આ જે બે કો-મલ્ટીપલ છે સેમ સાઇન ના છે કે અપોઝિટ સાઇન ના છે? સેમ સાઇન ના છે ને. તો તને rxy ક્વેશ્ચનમાં આપ્યો છે 0.6. તો પછી ruv શું થશે? તો કે જો આ બે સેમ સાઇન ના જ હોય ને તો આના આન્સરમાં અને આની સાઇનમાં કોઈ ચેન્જ નહીં આવે. તો ruv એ શું આવશે? 0.6 જ આવશે. હવે તું સેકન્ડ ક્વેશ્ચન જો કે જ્યાં ખાલી આ સાઇન જે માઈનસ હતી એ પ્લસ થઈ ગઈ. તો હવે જો આ ઇક્વેશન ને u માં કન્વર્ટ કરને તો 3/2x - 2 નહીં આવે, -3/2x - 2 આવશે. કારણ કે આ +3x આ બાજુ જશે તો શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો તારા x નો કો-મલ્ટીપલ શું થયો હવે? -3/2. એ જ રીતે આ લાઈન ને કન્વર્ટ કરીશું એ તો લાસ્ટ ક્વેશ્ચનમાં કર્યું તો એવું જ આવશે કે y નો કો-મલ્ટીપલ શું છે? +4. બરાબર. તો x નો કો-મલ્ટીપલ માઈનસમાં, y નો કો-મલ્ટીપલ પ્લસમાં. બે કેવા છે? અપોઝિટ સાઇન વાળા. તો જો rxy 0.6 હોય ને તો ruv પણ 0.6 જ આવે પણ અપોઝિટ સાઇનમાં આવે. જો આ પ્લસ છે તો આ શું થઈ જાય? માઈનસ. જો આ માઈનસ હોત તો આ શું હોત? પ્લસ. પાકું? બધું લખી લઈશ ને તારી? પાકું ને? આ તો ગઈકાલે ગણ્યો તો હવે આ ગણી નાખો બાર. હાલો, કાઈ બોલતોય નથી, કાઈ કહેતોય નથી.
Done, sir. Wait, sir. Just Done, sir. પણ કાઈ હું કાઈ બોલતો જ નથી બાળકો. કેવા માંગે છે ક્વેશ્ચન લખે બધાને થઈ જાય પછી જ આપણે આગળ જઈશું. અને આ તો બહુ સહેલો ક્વેશ્ચન છે, કાઈ આમાં કરવાનું નથી. તો લાઈન જ તમને જો u = અને v = બનાવીને જ આપી ક્વેશ્ચન. તો ખાલી તમારે શું સ્પોટ કરવાનું છે કે x ના મલ્ટીપ્લાયમાં શું છે અને y ના મલ્ટીપ્લાયમાં શું છે. એની સાઇન જોવાની છે. આપણે નંબર સાથે કે આલ્ફાબેટ સાથે કોઈ લેવા દેવા છે નહીં. તો x નો મલ્ટીપ્લિકેશન માં જે છે ઈ પ્લસ માં છે માઈનસ માં છે. જ્યારે y ના મલ્ટીપ્લિકેશન માં છે ઈ પ્લસ માં છે. તો કેવી સાઇન છે ભાઈ? અપોઝિટ સાઇન છે. Opposite sign. બસ જો આવી છે. તો કઈ હોય એક જ Done, sir. બાળકો મારો અવાજ નહીં આવે. Done. done, sir. બોનસ જે પણ અડે ને એ લોકોને કઈક મળે જ છે. તો બીકોઝ ઓફ એ અપોઝિટ સાઇન માં છે બાળકો, અને જો r uv નો આન્સર 0.4 હોય તો r xy કેવું હોવું જોઈએ? તો કે અપોઝિટ સાઇન માં હોય. -0.4. એ આવે -0.4. એટલે કયો આન્સર ટીક કરવાનો ભાઈ તમારે? કોઈને પણ ન સમજાણું હોય બાળકો તો મને પૂછો. હા, પણ એનાથી કોઈ લેવા દેવા નથી ને, કારણ કે ઓલું x જે છે બરાબર ઈ કેવું હશે કે y કેવું હશે, પ્લસ કે માઇનસ. કોન્સ્ટન્ટ ના નંબર ગમે તે હોય તારે સાઇન જોવા. ઈ એક તો કઈ કેતું કઈ નથી. એટલે કોઈ બોલી તો શકે જ નહીં ને, ખાલી શબ્દો. હા બોલ બોલ. એમ કહું છું કે આ જે નંબર હશે સી જગ્યાએ ઈ પોઝિટિવ હશે. હા, વેરી ગુડ. એટલે y જે છે ને નંબર તો પોઝિટિવ નહીં, c તો પોઝિટિવ જ છે, પણ જે y જે હશે ને ઈ કેવું હશે? માઈનસ માં હશે. એટલે બેનું મલ્ટીપ્લિકેશન થાય તો ઈ શું થઈ જાય? માઈનસ થઈ જાય. એટલે આટલું એ કીધું. હવે તું વધારે બોલાવીશ તો નહીં બોલે. ભાઈ બાળકો બધાને ક્લિયર ના આવશે? પાકું ને? Yes, sir. તો બાળકો એક નાનકડી વસ્તુ મારા તરફથી જરાક મને તમે જો સાંભળશો તો, કારણ કે કાલે બોલને કે શું કેસ તને કેતી હશે ને, તને કે કરે છે. આમાં મને આ તમારા લોકોનું ગમ્યું શું વધારે કહ્યું કે તમે લોકો અંદરો અંદર જ જે છે એટલી હદે હેલ્પફુલ નેચરના પરદુક ભંજન લોકો અરે તો કેમ રહી શકતા હશે? થોડા વખત પછી રોટલી બોટલી બનાવતા નહીં આવડે તો માતા બોલ બોલ મને કે મને હું એટલા માટે જ આવું છું યાર. મને ઘરે કોઈ મારું સાંભળતું નથી. જે કોઈ તમે બધું સાંભળો. શું નામ શું તારું? તું પ્રિયાંશી દુબે. ઓકે, પીડી એમ ને? તું તો બા છો ને? બા છો ને? બા નથી તું બા? આ બા છે. હા લે જાનકી બા. હા હું ક્યારનો યાદ કરતો હતો. ખાલી જાનકી જ છો. બા પછી થોડા પીડી કઈ પૂછું તારે? બાપુ ને આનું કઈ નથી પૂછતી, ઘરનું કઈ પૂછતી હતી. મને એવું ને કઈ બરાબર. ડીપી તો ઓલું હોય ને એના કરતા પીડી બરાબર.
લીપીમાં પાછું કન્ફ્યુઝ થાય આ કે માં જો બધું ગોઠવાઈ ગયું ને તારે કેડી થઈ જાય ને આમ તો કેજી થાય કૃષ્ણા ગોયલ છે તો હવે બાળકો જે લોકો ઘરે બેઠા છે અને જે લોકો અહીંયા મને સાંભળી રહ્યા છે મારો ગોલ્ડન વોઇસ છે જેવું ગઈકાલથી જે આમ મારું ગર્વની જે લાગણી મને તમારા માટે આવે છે ને આ મારું આમ સીનો જે ચોળો થઈ રહ્યો છે કે આમ જેવા 10 ને 32 થાય કે 10 ને 33 થાય ને તો કોક લખવાનું ચાલુ કરે કે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો લેક્ચર ચાલુ થઈ ગયો લેક્ચર છે કે નહીં તો આમ તમારું કમિટમેન્ટ જોઈને તો હું એટલી હદે આમ અભિભૂત થઈ ગયો ને. એક મિનિટ જે છે આ થોડીક રાહ જોવાની બાળકો બરાબર. બીજું કાલે ભાઈ જેડીભાઈ જતીનભાઈ ડાંગર છે કે નથી વચ્ચે અત્યારે નવયા ક્યાં જેડી ઓય જતીન લે આજો જતીન ડાંગર આર્યો છે બકા અપક્ષ વાળો છે કે ના ના વાહ તો વાણી વિલાસ નથી ફિઝિકલી ને મેન્ટલી હશે અહીંયા હશે નહીં હોય એના જેવું હોય શકે હેલો આવ્યો હા સર સર આવ્યો ને આવ્યો. હા, હા. તો બકા તું જો ઓલામાં હોઈશ ને ભેગો મારા હજી તું ઓલા પ્રેમમાં પડ્યો નથી એટલે તું મારા શબ્દોને નહીં સાંભળતો સરખો એટલે કાલે છે ને લેક્ચરમાં એક આપડા જે ઓલા જસ્ટ મિનિટ જે છે ને આપડા ભેગા એક જસ્ટ મિનિટ રોજ આવે છે ખબર તને કોણ છે જસ્ટ મિનિટ બરાબર હા. એ. પછી એક બીજો છોકરો જે છે ઈ બે છોકરાઓ સ્પેશિયલી જે છે ઈ મને એવું કહેવા આવ્યા કે સર આ 7:30 વાગે તમે લેક્ચર પૂરો થશે ને તો અમે લોકો 8 વાગે ઘરે નહીં પહોંચી શકીએ બરાબર સાચું બોલું છું ને જસ્ટ મિનિટ યસ સર તો પાછો મને બેકઅપ તો કર બકાતું કે હા સર હું હતો કેવા વાળો સર આમ. એટલે ઈ બંને છોકરાઓને ધ્યાનમાં રાખીને મેં ક્લાસરૂમમાં એવું અનાઉન્સ કર્યું હતું કે 8 ની જગ્યાએ આપણે 8:15 મળશું હવે તું 8 બરાબર. વાગ્યાનો જામ્યો ઓલામાં મેસેજ ના અંદર તને એમ લાગતું કે વોટ્સએપ મફત છે અને આપણે કઈ તો મને સાંભળવો બકા થોડો હવે આજે 8:15 જ હશે કેટલા વાગે હશે બોલી જાતું એકવાર 8:15 વાહ, તું તો ભાઈ તું તારું નામ જતીન છે 8:15 સાંભળી લીધું ને બાળકો તમે બધાને આપણી પાર્ટીમાં લઈ ગયો ને એટલે એ બધા સુધરી જાય આપણી પાર્ટી આપણી પાર્ટી કાઈ નથી હો ભાઈ બની ગઈ ને મેં બધા એના ઉપર સર એની તો હે અલગ એની તો હે ઓલી આપ જે પાર્ટી હોય ભાઈ નહીં તમને લઈ લીધા છે પાર્ટીના નામ લખાઈ દીધું આવો સર તો તમારી ટોપી પહેરવાની સર તો તમારી ટોપી પહેરવાની ને પાર્ટીનો પ્રમુખ જ આવો હોય તો ભાઈ પાર્ટીના વર્કર્સ ની તો શું હાલત હોય જો ને સાઈડે પહેરી તો છે પણ ઓલી નો પહેરી હજી ના કાઈ તમને સર ટોપી પહેરાવશે જોઈ લેજો ક્યાં હતા ભાઈ આપણે અહીંયા હતા ને હા ને. હા, ભેગો ને? હા. તો બાળકો હવે નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ અરે હંમેશા આ જ આવી.
તો શું આવે બાળકો? સી, પરફેક્ટ એન્ડ પોઝિટિવ. ડાયલ્યુટેડ. ડાયલ્યુટેડ એટલે શું કહેવાય? એકદમ ભેળસેળ વાળું. Natural. હે? ભેળસેળ વાળું. ભેળસેળ વાળું. ડી આવશે. ઈ ક્યાંથી આવે? એ આવે. આર ઇઝ અ પ્યોર નંબર. ડાયલ્યુટેડ ક્યાં વાંચ્યું છે? વર્ડ એટલે પહેલી વાર સાંભળ્યો છે ડાયલ્યુટેડ. ઇઝ અ પ્યોર નંબર. સર ક્વેશ્ચન હજી કરું નથી થયું હતું? જા. બાકી સર. હા, લખી લે. થઈ ગયો? ડન સર. હવે ડન. ઇન્ડિપેન્ડન્ટ. આર 0 છે ને એટલા. એટલે બે એકબીજા સાથે કોઈ જોડાયેલા છે નહીં, તો એક ના ઉપરથી બીજો ઉપર નીચે થાય. નો કોરિલેશન. એમાં શું આન્સર શું આવે સર? ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ. તો કોરિલેશન હોય તો એક ડિપેન્ડન્ટ હોય અને બીજું ઇન્ડિપેન્ડન્ટ. બધાને બાળકો લખાઈ ગયું? કોઈને Yes. પ્રોબ્લેમ નથી? યસ સર. તો હવે થિયરીમાં આગળ આપણે જઈએ બાળકો. જુઓ તમારા લેખામાં હશે મેઝર્સ ઓફ કોરિલેશન. તો બેઝિકલી કોરિલેશન બે વેરિયેબલ્સ વચ્ચે તમે બે રીતે એસ્ટાબ્લિશ કરી શકો છો. એક ગ્રાફિકલ મેથડ થી અને બીજું એલ્જેબ્રિક મેથડ. ગ્રાફિકલ મેથડ એટલે આપણે ગ્રાફ ડ્રો કરશું અને ગ્રાફ ઉપર પોઈન્ટ્સ ને પ્લોટ કરશું અને એના ઉપરથી નક્કી કરશું કે બે વેરિયેબલ્સ વચ્ચે કેવો કોરિલેશન. અને આના માટે જે મેથડ યુઝ થાય છે એને આપણે કહીએ છીએ સ્કેટર ડાયાગ્રામ મેથડ. વિકર્ણ આકૃતિની રીત જે છે એ. તો ગ્રાફિકલ વે થી તમે સ્કેટર ડાયાગ્રામ મેથડ થી કરી શકો.
એલ્જેબ્રિક એટલે ગણીને નક્કી કરીએ છીએ. તો ગણીને નક્કી કરવામાં આપણી પાસે 3 છે. એક પ્રોડક્ટ મોમેન્ટ મેથડ છે, જેને આપણે કાર્લ પિયર્સન્સ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન કહીએ છીએ. બીજું રેન્ક કોરિલેશન છે, જે સ્પીયરમેન નું રેન્ક કોરિલેશન છે એ. અને ત્રીજું કન્કરન્ટ ડેવિએશન મેથડ છે એ હશે. સૌથી પહેલા ગ્રાફિકલ મેથડ ઉપર આવી, સ્કેટર ડાયાગ્રામ મેથડ. આ બહુ જ ઈઝીએસ્ટ અને તમે બધાએ 12th ના અંદર કરેલી જ હશે. કે શું હતું? 30% કોર્સમાં નીકળી ગયું. જલસા કરે. તો અમે આમ તો પણ થિયરીમાં તો જોઈતો હશે ને તમે લોકો? નહીં ભરાયું જ નથી. કાંઈ વાંધો નહીં. હવે પાર્ટ જ નીકળી ગયો તો. પાક્કું, પાક્કું. એટલે જ જો એ તમારું ધ્યાન રાખીને જ અત્યારે રાખવામાં આવ્યું છે યાર. મિસ નો થાય. સર આ બોલાવે છે. હા હા હા. કોઈને નથી આવ્યું. મોજ કરો. હા પણ તો તને ક્યાંય પ્રોબ્લેમ થઈ રહ્યો છે અત્યારે કઈ? હા કાંઈ વાંધો નહીં. હું તો ઈ જ રીતે કરાવું છું, તો તમને આવડતું જ નથી કાંઈ. હા. અને તમે ફિલિંગ અપાવો છો મને. એટલે હું સાવ બેઝિક થી જ કરાવું. કાંઈ આપણે કોઈ વસ્તુ સ્કીપ નહીં કરી. હા, અને તને નો સમજાય તો તારે ગમે ત્યારે પૂછી લેવાનું. હવે તું નામ કહી દે એકવાર. કિંજલ કેવા? કે કાકા તું કે તો હવે તને ક્યાંય નો સમજાય તો તું પૂછી લે છે, બરાબર? અને બાકી તારે જે એક કામ કરવાનું, આ લોકો કદાચ ન કરે ને આપણે એવું એ લોકોને બેનિફિટ ઓફ ડાઉટ આપીએ કે ભાઈ એ લોકો એ કરેલું છે, આપણે એવું માનીને જઈએ છીએ એ લોકો કરે છે નથી કરે આપણે ખબર નથી. પણ તારે તો ઇન્વેરિયેબલી શું કરવાનું, જેટલા ક્વેશ્ચન્સ આપણે ક્લાસરૂમમાં કરી ડેઈલી બેસિસ ઉપર, એ ઘરે જઈને મસ્ટ ડુ. આ તારા માટે રોજનું હોમવર્ક. તારે એ બધા ક્વેશ્ચન્સ પાછા શું કરવાના, રિપીટ કરવાના, અને જોવાના નહીં, ગણવાના. બરાબર? એમાં પાછું ક્યાંય ડાઉટ હોય, કોઈ તને ક્વેશ્ચન નો ન સમજાણો હોય તો બીજા દિવસે તારે શું કરવાનું, પૂછી લેવાનું. આ જવાબદારી તારી. પાકું? તો બાળકો, સ્કેટર ડાયાગ્રામ મેથડ જે છે, આ બહુ જ સિમ્પલ અને ઇઝીએસ્ટ મેથડ છે. બીકોઝ ઓફ બે વેરિયેબલ્સ ને આપણે એનાલાઇઝ કરીએ છીએ, ને વી ઓલ નો ધેટ કે ગ્રાફમાં બે એક્સિસ હોય છે, એક એક્સિસ અને વાય એક્સિસ. તો એક્સ એક્સિસ ઉપર આપણે એક્સ ની વેલ્યુ બતાવીએ અને વાય એક્સિસ ઉપર વાય ની વેલ્યુ બતાવીએ. તો હવે મારી પાસે જે પેર્સ છે, મારી પાસે એક્સ અને વાય ની જે જોડી છે, એને જો ગ્રાફમાં પ્લોટ કરું કે ભાઈ એક્સ ની વેલ્યુ 10 છે તો વાય ની વેલ્યુ 12 છે, એક્સ ની વેલ્યુ 15 છે તો વાય ની વેલ્યુ 20 છે, તો ઓબ્વિયસલી જો સે ફોર એક્ઝામ્પલ મેં આવું પ્લોટિંગ કર્યું અને મને જે અહીંયા રેડ ડોટ તમને જે ફર્સ્ટ પિક્ચરમાં જોવા મળે છે, બરાબર, આ ટાઈપનું પ્લોટિંગ થાય. બરાબર? તો હવે તમે ઓબ્વિયસલી આ ડોટ્સ ને જોડતી એક લાઈન શું કરી શકો છો, ડ્રો કરી શકો. બરાબર? અને એ લાઇન્સ જે છે એ કેવી થશે, નીચેથી ઉપર તરફ જઈ રહી છે. બરાબર? અને જે ડોટ્સ જે છે એ બધા લાઈન ની કેવા આવી રહ્યા છે, સાવ બાજુમાં આવી રહ્યા. તો આના ઉપરથી તમે એવું કહી શકો કે આ બે વેરિયેબલ્સ કેવા છે, તો કે પોઝિટિવલી કોરિલેટેડ છે, કારણ કે લાઈન નીચેથી ઉપર જાય છે. એક વેરિયેબલ વધે છે તો બીજું એ શું થઈ રહ્યું છે, વધી રહ્યું છે. બરાબર? તો લાઈન તમારી નીચેથી ઉપર જઈ રહી છે, એટલે પોઝિટિવ કોરિલેશન છે. અને એ કેવો છે, તો કે સ્ટ્રોંગ. બરાબર? અને આ સ્ટ્રોંગ નું તમે કન્ક્લુઝન શેના ઉપરથી આપી શકો, તો કે તમારા પોઈન્ટ્સ જે છે એ લાઈનના સાવ નજીકમાં છે. પણ એની જગ્યાએ જો સેકન્ડ પિક્ચર જુઓ, જો તમને પ્લોટિંગ કંઈક આ ટાઈપનું મળે, તો હવે તમે જો એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરશો ડાયાગોનલ શેપની, તો એ પણ નીચેથી જાય છે ઉપરની તરફ. એટલે એના ઉપરથી તમે શું કહી શકો કે બે વેરિયેબલ્સ વચ્ચે કેવું કોરિલેશન છે, પોઝિટિવ. પણ એ એટલો સ્ટ્રોંગ નથી. બરાબર? એ કેવો છે, થોડો વીક છે, કારણ કે પોઈન્ટ્સ અને લાઈન વચ્ચે ડિફરન્સ કેવો છે, મોટો છે. બરાબર? આ જ રીતે તમે થર્ડ પિક્ચર જુઓ તો ત્યાં તમને આ ટાઈપના પ્લોટિંગ્સ મળે છે, સેપરેટ જે રેડ ડોટ્સ કરેલા છે. તો આનો મતલબ શું થયો કે x ની વેલ્યુ વધે છે તો y ની વેલ્યુ શું થઈ રહી છે, ઘટી રહી છે. એટલે તમે જો એક લાઈન ડ્રો કરો ને તો ઉપરથી નીચે તરફ આવી.
તો એ શું બતાવે છે કે આ બે વેરિયેબલ્સ વચ્ચે કેવો રિલેશનશિપ છે? નેગેટિવ રિલેશનશિપ. બરાબર. પણ આ નેગેટિવ રિલેશનશિપ કેવો છે? સ્ટ્રોંગ છે, કારણ કે પોઈન્ટ્સ જે છે એ લાઈનના સાવ નજીકમાં છે. બરાબર. એની જગ્યાએ જો આવું પિક્ચર હોય છે, ફોર્થ વન જે છે, ત્યાં તમે જોશો કે યાર તમે લાઈન જો ડ્રો કરશો તો ઉપરથી નીચે તરફ જ આવી રહી છે. તો અગેન નેગેટિવ કોરિલેશન છે, પણ જે ડોટ્સ છે એ લાઈનના થોડા દૂર છે, તો એ ઓબ્વિયસલી વીક નેગેટિવ કોરિલેશન બતાવી રહ્યો છે. બરાબર. એ જ રીતે અહીંયા મોડરેટ નેગેટિવ છે, અને અહીંયા તમે જોશો તો કોઈ જાતનું ડિરેક્શન સેટ જ નહીં કરી શકે કે લાઈન નીચેથી ઉપર ડ્રો કરવી કે ઉપરથી નીચે કરવી. તો આ લેક ઓફ કોરિલેશન, બરાબર, કે જ્યાં કોઈ જાતનું કોરિલેશન છે નહીં. બે વેરિયેબલ્સ કેવા છે? ઇન્ડિપેન્ડન્ટ. ઓર તમે એને આ રીતે સમજી શકો, જો અહીંયા તમે આ ડોટ્સ કર્યા બધાય, તો આ ડોટ્સ એક જ લાઈનમાં ઉપર જઈ રહ્યા છે. બરાબર. તો લાઈન તમારી કેવી? જો આ બધાને તમે એક લાઈન થી બધાને ભેગી કરો તો આ લાઈન કેવી બને? તો કે બધાય ડોટ્સ ની લાઈન ઉપર આવે, અને આ પોઝિટિવ લાઈન બને. અને આ કેવો કોરિલેશન બને? પરફેક્ટ. કારણ કે બધાય ડોટ્સ એક જ લાઈન ઉપર આવી જાય. એ જ રીતે અહીંયા તમે જો ડોટ્સ જોશો, અહીંયા લાઈન ડ્રો કરો તો આ લાઈન આ રીતે આમ ઉપર જ જાય સીધી નીચેથી. બરાબર. તો અહીંયા પોઝિટિવ આવે પણ પરફેક્ટ નો આવે, કારણ કે બધાય ડોટ્સ લાઈન ઉપર આવતા નથી. બરાબર. સેમ વસ્તુ અહીંયા પણ થાય, પણ અહીંયા સ્ટ્રોંગ મળે, અહીંયા થોડો મોડરેટ કે વીક મળે. અહીંયા નીચેથી ઉપરની તરફની જ લાઈન ડ્રો થાય. પણ અહીંયા તમે જો ના નીચેથી ઉપર લાઈન ડ્રો કરી શકશો, ના ઉપરથી નીચે. તો આ લેક ઓફ કોરિલેશન. બરાબર. અહીંયા તમે ઉપરથી નીચે લાઈન ડ્રો કરી શકશો, પણ બધા ડોટ્સ લાઈન ઉપર આવશે નહીં. તો ઓબ્વિયસલી એક વીક નેગેટિવ કોરિલેશન. અહીંયા પણ એવી સેમ વસ્તુ થશે, ઉપરથી નીચેની તરફ લાઈન આવે પણ સ્ટ્રોંગ નેગેટિવ કોરિલેશન આવે. જ્યારે અહીંયા તો લાઈન જે ડ્રો કરો એ બધા ડોટ્સ ઉપર જ આવે. બરાબર. એટલે આ પૂરેપૂરું નેગેટિવ અને કેવું? પરફેક્ટ. ઇન રિયલ વર્લ્ડમાં સ્ટેટિસ્ટિશિયન્સ જે છે એ ક્યારેય ડિગ્રી ગોતવાની માથાકૂટમાં નથી કે ભાઈ આર એક્ઝેક્ટલી કેટલો છે. બરાબર. એટલે કાર્લ પિયર્સન કે રેન્ક કોરિલેશન કે ઓબ્વિયસલી આપણે કન્કરન્ટ ડેવિએશન મેથડમાં જઈએ, એવી કોઈ માથાકૂટ સ્ટેટિસ્ટિશિયન્સ નથી કરતા. એ લોકો સિમ્પલી ગ્રાફિકલ વે થી ખાલી એટલું જ જોઈ લે કે બે વેરિયેબલ્સ કનેક્ટેડ છે કે નહીં. અને એના માટે શું કરવાનું આવે તો એ લોકોએ જે પોઈન્ટ્સ નક્કી કર્યા છે એ પોઈન્ટ્સને ગ્રાફ ઉપર પ્લોટ કરશે અને પોઈન્ટ્સનું ડિરેક્શન જોશે કે ભાઈ નીચેથી ઉપર જઈ રહ્યું છે કે ઉપરથી નીચે આવે. નીચેથી ઉપર જતું હોય તો પોઝિટિવ, ઉપરથી નીચે આવતું હોય તો નેગેટિવ. તો પછી આવા બે વેરિયેબલનું રિગ્રેશન એનાલિસિસ કરાવે. આના બે વેરિયેબલનું મોડેલ બનાવી જ લેવું જોઈએ. આ કેટલો છે, કેવો છે એ જોવો જોઈએ, પણ કેટલો છે એની સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. એટલું એટલીસ્ટ તમે જજ કરી શકો કે આર સ્ટ્રોંગ છે કે વીક છે, પણ એક્ઝેક્ટ નંબર તમે આના ઉપરથી ગોતી શકો નહીં. બરાબર. ગ્રાફિકલ મેથડ તમને ખાલી શું આપે? એક્સટેન્ટ ઓફ કોરિલેશન, નેચર ઓફ કોરિલેશન, કે ભાઈ તમારો કોરિલેશન જે છે એ કેવો છે બે વેરિયેબલ વચ્ચે, પોઝિટિવ છે કે નેગેટિવ છે. તમારે જો એક્ઝેક્ટ ડિગ્રી ફાઇન્ડ આઉટ કરવી હોય કે r is equal to 0.2 છે કે -0.15 છે, આ તમને સ્કેટર ડાયાગ્રામની મેથડ પ્રોવાઈડ કરે નહીં. એના માટે તમારે ઇક્વેશન્સનો યુઝ કરવો પડે કે જે કાર્લ પિયર્સને આપ્યું છે, જે સ્પીયરમેને આપ્યું છે, કે જે કન્કરન્ટ ડેવિએશન મેથડ. બરાબર. એટલે આ વાઇડલી યુઝ થતી મેથડ ઇન રિયલ વર્લ્ડમાં. બરાબર. અને બહુ સિમ્પલ અને ઇઝીએસ્ટ છે, તમે પોતે પણ જોઈ શકશો. એઝ અ સ્ટુડન્ટ તમારે શું યાદ રાખવાનું છે તો કે તમારે આ થિયરી યાદ રાખવાની, ખાસ કરીને ડિરેક્શન ઓફ લાઈન. જો તમને એવું કીધું હોય કે એક સ્કેટર ડાયાગ્રામના અંદર લાઈન જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નરમાંથી રાઈટ હેન્ડ સાઈડ ઉપર તરફ ટ્રાવેલ કરી રહી છે, તો બે વેરિયેબલ્સ વચ્ચે કેવો કોરિલેશન હશે? પોઝિટિવ. બરાબર. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી રાઈટ હેન્ડ સાઈડ નીચે તરફ આવી રહી છે તો કેવું હશે? નેગેટિવ હશે. બરાબર. લાઇન્સ ઉપર જ બધા ડોટ્સ આવી રહ્યા છે તો પરફેક્ટ. બરાબર. અને લાઈનના નજીકમાં બધા ડોટ્સ આવી રહ્યા છે તો સ્ટ્રોંગ. લાઈન થી દૂર છે તો વીક. અને કોઈ ડિરેક્શન પોસિબલ થતું જ નથી કે ઉપરથી નીચે જઈ રહ્યું છે કે નીચેથી ઉપર આવી રહ્યું છે.
તો લેક ઓફ કોરિલેશન અથવા તો નો કોરિલેશન. હેલો આ બધાને સમજાવું ભાઈ? Yes, હેલો હેલો Done. હેલો. બોલો 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 સર કોક તમારામાંથી હેલો હેલો બોલ્યું ને એટલે યાદ કર. હું નથી બોલી બધાને ક્લિયર છે ને બાળકો? જે Yes, લોકો ઘરે sir. બેઠા છે યસ Yes, sir. પાકું બધાને બાળકો? અહીંયા પણ યસ સર ઓકે. તો આમાં કાંઈ આપણે જાદુ કરવાનું છે નહીં. સ્કેટર ડાયાગ્રામ. હવે આપણી પહેલી મેથડ આવે અને આના આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે એ કરવાના છે. એનું નામ છે કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ કોરિલેશન કોએફિશિયન્ટ. બરાબર. જનરલી જો તમારી પાસે ક્વોન્ટિટેટિવ ડેટા હોય એટલે કે જે ડેટા નંબર્સમાં જ પોસિબલ, એવા ડેટા વચ્ચેનો જો કોરિલેશન ફાઇન્ડ આઉટ કરવો હોય તો એ કાર્લ પિયર્સન ની મેથડ જે છે એ વાઇડલી યુઝ થતી મેથડ છે. જો ક્વોલિટેટિવ ડેટા હોય કે જ્યાં તમારે બે લોકો વચ્ચેના પ્રેફરન્સીસ મેચ કરવા છે, એ લોકોના જજમેન્ટ મેચ કરવા છે, બરાબર, તો એના માટે શું છે? રેન્ક કોરિલેશન, હેલો જે ક્વોલિટેટિવ ડેટા માટે યુઝ થાય છે. ક્વોન્ટિટેટિવ ડેટા માટે હંમેશા આપણે પ્રોડક્ટ મોમેન્ટ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન જે છે એ કાર્લ પિયર્સનની મેથડ જે છે એ બે વેરિયેબલ્સ વચ્ચે લિનિયર કોરિલેશનશિપ છે કે નહીં એનું એસ્ટાબ્લિશમેન્ટ કરીને આપે. બરાબર. એટલે કે એક લાઈન થી તમે બે વેરિયેબલ ને જોડી શકો છો કે નહીં. y = a + bx. x ની વેલ્યુ ઉપરથી y ની વેલ્યુ શું કરી શકાય? પ્રિડિક્ટ કરી શકાય. અથવા તો x = a + by. એટલે બે વેરિયેબલ્સ વચ્ચે લિનિયર રિલેશનશિપ જો મારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો હું કઈ મેથડનો યુઝ કરી શકું છું? કે કાર્લ પિયર્સન્સ નું આપણે યુઝ કરી શકીએ છીએ. આ મેથડ ઓબ્વિયસલી કાર્લ પિયર્સને શોધેલી છે એટલે એનું નામ એની સાથે આવે છે. It is the best method for finding correlation between two variables. આના ઉપર તમારે ઓબ્વિયસલી નીચે અંડરલાઈન તમારે કરી જ લેવી જોઈએ. Provided relationship between two variables is linear. અને પિયર્સને કોરિલેશન ગોતવા માટે બહુ સિમ્પલેસ્ટ ઇક્વેશન આપ્યું કે બે વેરિયેબલ વચ્ચેનો કોવેરિયન્સ ફાઇન્ડ આઉટ કરવાનો અને એને ડિવાઇડ કરવાનું એના બે વેરિયેબલના સ્ટાન્ડર્ડ ડેવિએશનના મલ્ટીપ્લિકેશનના આન્સર. ઈ જે રેશિયો આવે ને એ રેશિયો તમારા માટે શું બને? કોરિલેશન કોએફિશિયન્ટ બને. બરાબર. એટલે Pearson's correlation coefficient may be defined as ratio of covariance between two variables to the product of standard deviations of two variables. એટલે જો ઇક્વેશન માં જઈએ ને તો rxy કોનો સિમ્બોલ બને? coefficient of correlation between x and y, બરાબર, is equal to શું થાય? તો કે covariance of xy divided by sigma x into sigma y. એટલે આપણને ક્વેશ્ચન જે સૌથી પહેલો થાય એ થાય કે આ કોવેરિયન્સ એટલે શું? બરાબર, જેનો યુઝ કાર્લ પિયર્સને કરેલો છે. તો વેરિયન્સ એટલે શું? આપણે કહ્યું છે વેરિયન્સ. બરાબર. જો એક વેરિયેબલ ની તમે વાત કરતા હો તો એક વેરિયેબલ એના એરિથમેટિક મીન થી ઓન એન એવરેજ કેટલો દૂર છે એનું કમ્પ્યુટેશન તમે જો કરો તો ઈ કમ્પ્યુટેશન ને તમે શું કહો છો? વેરિયન્સ. બરાબર. એના સ્ક્વેર કરીને પછી એનું સ્ટાન્ડર્ડ રૂટ ઓલું સ્ક્વેર રૂટ કરો તો એને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. પણ સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર અપોન n આ વેરિયન્સ નું ઇક્વેશન, જેને તમે સિમ્બોલિકલી શું કહેતા હતા? સિગ્મા સ્ક્વેર. તો કોવેરિયન્સ એટલે શું? તો કે કોવેરિયન્સ એટલે કો મૂવમેન્ટ.
બે વેરિયેબલ નો સાથે જે વેરિયાન્સ લ્યો એને કોવેરિયાન્સ કહેવાય. તમે જ્યારે એક સિંગલ વેરિયેબલ નો વેરિયાન્સ ગોતતા હતા તો તમે x - x બાર નહોતા કરતા, તમે x - x બાર નો સ્ક્વેર કરતા. શું કામ એવું કરતા હતા? કારણ કે x - x બાર નો જો સરવાળો કરીએ તો એનો આન્સર તો 0 જ આવવાનો હતો. તો ક્યારેય મને વેરિયાન્સ મળત જ નહીં. મારે ઓબ્વિયસલી ઈ 0 નહોતો જોતો એટલે મેં એને શું કર્યો? સ્ક્વેર. પણ હવે મારી પાસે શું છે? બે વેરિયેબલ્સ. તો આ બે વેરિયેબલ્સ એના એરિથમેટિક મીન થી ઓન એન એવરેજ કેટલા ડેવિએટ થઈ રહ્યા છે, બરાબર, એની જોઈન્ટ મૂવમેન્ટ, એની કો મૂવમેન્ટ ને શું કહેવાય? કોવેરિયન્સ. એટલે x - x બાર કરું અને y - y બાર કરું અને ઈ બંનેનું મલ્ટીપ્લિકેશન કરી નાખું અને એનો જે ટોટલ આવે એની એવરેજ કરું તો ઈ આન્સર મારો શું બને? કોવેરિયન્સ. એટલે કોવેરિયન્સ ગોતવાનું ઘરનું ઇક્વેશન થાય જો મને વેરિયાન્સ વિશે ખબર હોય. કે વેરિયાન્સ કઈ રીતે મળતો હતો? સિગ્મા x - x બાર નો સ્ક્વેર અપોન n. કોવેરિયન્સમાં બે વેરિયેબલ છે એટલે જ એને કોવેરિયન્સ કહેવાય. તો x - x બાર ઇન્ટુ y - y બાર ડિવાઇડેડ બાય n. કરવાનું તો ઈ જ છે, પણ હવે સિંગલ વેરિયેબલ ની જગ્યાએ શું જોવાનું છે? બે વેરિયેબલ. અને આ કોવેરિયન્સ જે આવે તમે પોતે યાદ કરો, રિલેટિવ મેઝર્સ તમે ડિસ્પર્ઝન માં કર્યા હતા. તો રિલેટિવ મેઝર્સ ગણવા માટે શું કરવું? તો કે જે મેઝરમેન્ટ નું રિલેટિવ મેઝરમેન્ટ હોય મારે ઈ મેઝરમેન્ટ ન્યુમેરેટર માં લખવું પડે. જેમ કે કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન કઈ રીતે મળતું? ક્વાર્ટાઇલ ડેવિએશન ડિવાઇડેડ બાય મીડિયન. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન કઈ રીતે મળતું હતું? તો કે સ્ટાન્ડર્ડ, કારણ કે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન કોનું રિલેટિવ મેઝરમેન્ટ છે? સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ડિવાઇડેડ બાય મીન કરતા, બરાબર. એ જ રીતે કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન કઈ રીતે મળતું? તો કે મીન ડેવિએશન ડિવાઇડેડ બાય મીન, મીડિયન ઓર મોડ. તો હવે અહીંયા પણ આપણે શું ગોતી રહ્યા છીએ? કોએફિશિયન્ટ. કોએફિશિયન્ટ કોનું ગોતી રહ્યા છીએ? બે વેરિયેબલ્સ, બરાબર. એના વચ્ચેનો કોરિલેશન જે છે, કોરિલેશન શેનાથી એસ્ટાબ્લિશ થશે? એના કોવેરિયન્સ. જો કોવેરિયન્સ નો આન્સર માઈનસ માં આવે ને તો બે વચ્ચેનો રિલેશનશિપ કેવો છે? નેગેટિવ. બે વેરિયેબલ્સ વચ્ચેનો આન્સર જો કોવેરિયન્સ પ્લસ માં આવે તો બે વચ્ચેનો કોરિલેશન કેવો છે? પોઝિટિવ. અને જો 0 આવે તો બે વચ્ચેનો કોરિલેશન કેવો થશે? 0 થશે. પણ જો ખાલી કોવેરિયન્સ લખું તો માથાકૂટ શું થાય? તો કે કોવેરિયન્સ મળે છે કઈ રીતે? x - x બાર ઇન્ટુ y - y બાર. હવે માનો કે x છે kg માં અને y છે મીટરમાં, તો x - x બાર ઇન્ટુ y - y બાર નો સરવાળો કરશો તો કેવું મળશે? kg મીટર મળશે. ઓલું kg માં આવ્યો હશે ડિફરન્સ, ઓલો મીટર માં આવ્યો હશે, એને તમે બેયનું શું કરેલું હશે? મલ્ટીપ્લિકેશન. ઈ જે આન્સર આવે kg મીટર થાય ને, તો યુનિટ ફ્રી તો થયું ને. તો મારે આ વસ્તુને યુનિટ ફ્રી કરવું એટલે હું એનું શું ગોતી રહ્યો છું? કોએફિશિયન્ટ. બરાબર. તો કોએફિશિયન્ટ ગણવા માટે મારે શું કરવું પડશે? તો કે જે વસ્તુ ડિસ્પર્ઝન માં કરતો તો એ સેમ વસ્તુ. ત્યાં કોવેરિયન્સ છે એને મારે ડિવાઇડ કરવા પડશે. કોનાથી? તો કે હું ન્યુમેરેટર માં શું લઈ રહ્યો છું? કોવેરિયન્સ. તો કોવેરિયન્સ બેઝિકલી શેનું મેઝરમેન્ટ છે? સ્ટાન્ડર્ડ ડેવિએશન. અને અહીંયા કોવેરિયન્સ કોના છે? x અને y. તો એને ડિવાઇડ શેનાથી કરીશ? સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y. એટલે મારું યુનિટ ફ્રી થઈ જશે, રેશિયો માં આવી જશે. કેજી લીટર કે કેજી મીટર આપોઆપ શું થઈ જશે? ઉડી જશે ને સીધો આન્સર પોઈન્ટ માં આવી જશે. 0.2, 0.3, 0.20. બધાને સમજાવવાનું બાળકો, આ બેઝિક વસ્તુ. બરાબર. કાલ પીએસએ ના એક જ ઇક્વેશન આવ્યું, OXY ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y. આપણે આપણી કન્વીનિયન્સી માટે આ વસ્તુને બ્રેક કરીને આના શું કરી શકીએ છીએ? અલગ અલગ ઇક્વેશન્સ બનાવી શકીએ. જે રીતે એરિથમેટિક મીન કઈ રીતે મળે? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n કરવાનું, પણ a પ્લસ સિગ્મા d અપોન n કરીને એરિથમેટિક મીન મળે છે.
એ સ્ટાન્ડર્ડ ડેવિએશન યાદ કરો. અંડર રૂટમાં સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અપોન n કરીને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળે. સિગ્મા x સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા x અપોન n નો હોલ સ્ક્વેર કરીને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળે. સિગ્મા d સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા d અપોન n નો હોલ સ્ક્વેર કરીને શું મળશે? સ્ટાન્ડર્ડ ડેવિએશન. આપણે આપણા કન્વીનિયન્સી માટે ઇક્વેશન્સ શું કરી શકીએ છીએ? બ્રેક કરીને નવા કરી શકીએ. કાલ પીએસએન એ એક જ ઇક્વેશન આપ્યું, cos xy divided by standard deviation of x into standard deviation of y કરો તો બે વેરિયેબલ વચ્ચેનો તમને શું મળી જાય? કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન. ડિગ્રીમાં રેશિયો ટર્મ્સમાં તમને આન્સર મળી જશે. બરાબર વાત? તો સાંજે પાછા હમણાં મળીએ ત્યારે હજી આમાં સમજીશું કોવેરિયન્સ ના અલગ અલગ ઇક્વેશન્સ. અને અત્યારે આપણું ડિસ્કશન કોવેરિયન્સ ઉપર જ શું રાખશું? કોન્સન્ટ્રેટેડ રાખશું. ખાલી કોવેરિયન્સ ગોતવાના ક્વેશ્ચન્સ પહેલા કરશું, પછી આર ઉપર જશું. બરાબર. તો સાંજે મળીએ ત્યારે કોવેરિયન્સ વાળા પાર્ટને આપણે પાછું ડિસ્કશનમાં લઈએ. તો આવજો બાળકો બધા. આવજો સર.